નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। મહેસાણા જિલ્લામાં ગત 22 એપ્રિલ 2026 થી 22 જુલાઈ 2026 સુધીના માત્ર 4 મહિનામાં 131 સગીરાઓ ગર્ભવતી બન્યાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। વલસાડમાં 14 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર 20 વર્ષીય સાગર સંજય પટેલને કોર્ટે 20 વર્ષની સખત કેદ અને 51,000નો દંડ ફટકાર્યો છે। જેતપુરના ખીરસરા રોડ પર ભાભર નદીના નાળપાટ ચેકડેમમાં નાહવા પડેલા બે મિત્રો વસીમ હુસેન પરમાર 20 વર્ષ અને કાર્તિક અમીર ડોડિયા 17 વર્ષ ઊંડા પાણીમાં ગરકાવ થઈ। પંચમહાલના મોટા વાજપુરા ગામમાં બાળકીનો શિકાર કરનાર દીપડો આખરે પાંજરે પુરાયો। બંગાળના ઉપસાગરમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે આગામી 3 દિવસ ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગીર સોમનાથમાં બેડિયા ગામે એક ચોંકાવનારી ઘટના બની। લાખાભાઈ વાણિયાના મકાનમાં રાત્રે 8 ફૂટ લાંબો મગર ઘૂસી આવ્યો અને ખાટલા નીચે છુપાઈ ગયો। નવસારીના ગણદેવામાં ટેમ્પો વીજ વાયરને અથડાયો, કરંટથી 3ના મોત અને 3 ગંભીર ઇજાગ્રસ્ત। ભારે વરસાદની આગાહીને જોતા ગુજરાત પોલીસ હાઈ એલર્ટ પર। હવામાન વિભાગે 31 જુલાઈ રાજ્યના 13 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે। દાહોદમાં ઓછું અનાજ મળતા વિધવા મહિલા માથે પોટલું લઈ રજૂઆત કરવા પહોંચ્યા। પંચમહાલના શહેરમાં ગ્રીન પાર્ક સોસાયટીમાં 6 ફૂટ લાંબા ધામણ સાપનું સફળ રેસ્ક્યુ। ન્યાય વપરાશમાં ભારત વિશ્વમાં એગ્રેસર ક્લાઇડે પ્લેટફોર્મ પર બીજું સૌથી મોટું માર્કેટ બન્યું। મિડલ ઇસ્ટ યુદ્ધમાં 16 ભારતીયોનો મૃત્યુ અને 75 ઘાયલ થવાનો ખુલાસો। પંચમહાલ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। મોડાસા રાજેન્દ્રનગર રોડ પર ઇક્કો અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ઇક્કો ચાલક યુવાનના મોત બાદ સ્થાનિકોમાં ભારે રોષ ભભૂક્યો હતો। પોરબંદરના રાણાવાવ તાલુકાની મહિલા ખેડૂતને પ્રાકૃતિક ખેતીનું વિસ્તૃત માર્ગદર્શન અપાયું। રાજસીતાપુરની માસૂમ સ્કૂલના યુકેજીના વિદ્યાર્થી દેવરાજસિંહના અકસ્માતે મૃત્યુ બાદ શાળાને કારણદર્શક નોટિસ ફટકારાઈ છે। રોટરી ક્લબની પહેલ HUMA પ્રોજેક્ટ હેઠળ પર 55 ગર્ભવતી બહેનોને શોષણ કીટ વિતરણ। ઉત્તર ભારતના રાજ્યોમાં શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જેના કારણે ભગવાન શિવના પ્રિય એવા આ પવિત્ર માસની ઉજવણી શરૂ થઈ ગઈ છે। સુરત ગ્રીન આર્મી ટ્રસ્ટના 10 વર્ષે 1.75 લાખ વૃક્ષોનું રોપણ અને ફાઉન્ડરનો જન્મદિવસ સાથે ઉજવાયો। અભોના સહિત રેલવે ઓવરબ્રિજ પર 2 કાર વચ્ચે સામસામે અકસ્માત થતાં એક તરફનો બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે। અમદાવાદમાં રેડ એલર્ટ, AMC સંપૂર્ણ સજ્જ, અધિકારીઓની રજાઓ રદ। અમદાવાદ શહેરમાં વરસાદને કારણે નુકસાન સહન કરનારા વેપારીઓ અને લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેક્સમાં રાહત આપવાની તૈયારી છે। અમદાવાદ શહેરમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદે પશ્ચિમી અમદાવાદના અનેક વિસ્તારોને પાણીમાં ડૂબાડી દીધા હતા। ભારે વરસાદથી વાહન વ્યવહાર ખોરવાયો, શાકભાજીના ભાવમાં 20-25%। આણંદ શહેરમાં અચાનક આવેલા તોફાની વરસાદને કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વડોદરા શહેરમાં મોડી રાતે શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। નર્મદા જિલ્લામાં રેડ એલર્ટના પગલે તંત્ર એલર્ટ પર છે। રાજપીપળા સહિતના સમગ્ર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે। નર્મદા જિલ્લામાં મેઘરાજાની અવિરત બેટિંગના કારણે રાજપીપળા સહિતના સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે, જેના પગલે રાજ્યના 104 તાલુકામાં સવારે 10 વાગ્યા સુધીમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। છોટાઉદેપુર જિલ્લામાં રાત્રિ દરમિયાન ભારે વરસાદને કારણે ઓરસંગ, હેરણ અને આસીવની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। સુરતમાં વરસાદી પાણીના નિકાલમાં પ્લાસ્ટિક બન્યું સૌથી મોટું વિલન। વડોદરા શહેરમાં વરસાદ થમતા તંત્રને રાહત મળી છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે કામગીરી તેજ કરવામાં આવી છે। વડોદરાના સંખેડા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સાબરમતી રિવર પર કાંકરિયા ખાતે જયા પાર્વતી વ્રતનું રાત્રિનું આયોજન મોકૂફ। પ્રેમિકાની 5 વર્ષની પુત્રીની હત્યાના અંગેના જગતારી કેસમાં પ્રેમીને આજીવન કેદ। બંગાળની ખાડીમાં સિસ્ટમને કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વડોદરા શહેરમાં આજે વહેલી સવારે વીજળીના કડાકા સાથે 2 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે વરસાદની આગાહી બાદ વડોદરામાં આવતીકાલે પણ સ્કૂલ કોલેજ બંધ। અમદાવાદ સહિતના રાજ્યભરમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। પૂર્વ અને પશ્ચિમી અમદાવાદના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। સમાજ સુરક્ષા ગૃહમાંથી ભાગેલા 13 વર્ષના કિશોરને પોલીસે મેપની મદદથી શોધી કાઢ્યો। સુરત શહેર માટે આવનારા 26 કલાક અત્યંત ગંભીર રહેશે। બપોર બાદ ભારે વરસાદની શક્યતાઓ છે, જેના કારણે ખાડીઓનું લેવલ વચ્ચે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે।
ભારે વરસાદને કારણે સુરત પાલિકાની લેબોરેટરી ટેકનિશિયન અંગે ગ્રેડ 3 કલાક પરીક્ષા મોકૂફ. સુરતમાં વરસાદનું જોર વધતા અને ભેદવાડ કાઢી ડેન્જર લેવલ વટાવતા પૂરનો ખતરો ગંભીર બન્યો છે. ગુજરાત પોલીસ ભરતી મામલે હાઈકોર્ટ સરકારે સોગંદનામું કર્યું છે, જેમાં કુલ 25,600 પદો પર સીધી ભરતીનું આયોજન દર્શાવ્યું છે. ભરૂચના નેત્રંગમાં હાફ ફાટ્યું, માત્ર 10 કલાકમાં 10.55 ઇંચ ખાબક્યો. સુરતના ઉમરપાડામાં પણ 9.72 ઇંચ વરસાદ. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે 31 જુલાઈને દક્ષિણ ગુજરાતના 185 તાલુકામાં જળબંબાકાર થયો છે. સુરત અને ભરૂચમાં 11 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધીમાં રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે. 1 ઓગસ્ટે અમદાવાદ સહિતના 6 જિલ્લામાં અત્યંત ભારે વરસાદને રેડ એલર્ટ જાહેર કરાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ચોમાસામાં દક્ષિણ ગુજરાત પર મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. ગાંધીનગર સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ સુરતના અંબિકા તાલુકામાં 12 કલાકમાં 11.46 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેનાથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભરૂચના નેત્રંગમાં 11.2 ઇંચ અને નવસારીના વાસણામાં 9.84 ઇંચ વરસાદ નોંધાયો છે. કુલ 185 તાલુકામાં વરસાદ પડ્યો છે.